સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી લાખો રૂપિયાનું કેમિકલ ઝડપાઈ આવતા દોડતું થયું તંત્ર। જી હા, સુરતના માંગરોળ તાલુકા ખાતે આવેલા પાલોદ પોલીસ દ્વારા ₹53.74 લાખથી વધુનો કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે। જાણવા મળી રહ્યું છે કે સુરત ગ્રામ્ય જિલ્લાના હદ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દોડતા માલવાહક વાહનોમાંથી કિંમતી માલ ચોરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે। તેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોના મેળી પીપળાવ થતી ચોરીને અટકાવવા માટે અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ હાથ ધરાયું હતું। ત્યારે પાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા અમીરાજસિંહ જે સહિત પીએસઆઈ ગવાળિયા એસડી નાઓને સંયુક્ત રીતે ખાનગી રહે બાતમી મળી હતી કે પાલોદ ગામની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે મુંબઈથી અમદાવાદ તરફ જતા બંસી હોટેલની પાછળ ટેન્કરોમાંથી કેમિકલ ચોરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે। જે ખટીક સુરેશ નામનો વ્યક્તિ તેના મળતિયાઓ સાથે મળી ટેન્કર ચાલકોને બોલાવી ટેન્કરમાંથી કેમિકલ ચોરવાનું રેકેટ ચલાવી રહ્યો છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે, જે થોડી વારમાં ટેન્કરો નીકળી જનાર છે। ત્યારે મળેલ આ બાતમીના આધારે બાતમીવાળા સ્થળે પાલોદ પોલીસ રેડ કરતા કેમિકલ ચોરી કરાતા ઈસમોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। જો કે પકડાયેલા ઈસમોની પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે કેમિકલ ચોરીનું રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર ખટીક સુરેશ નામનો વ્યક્તિ છે, જેની સાથે ટેન્કર ચાલકોનો સીધો સંપર્ક હોવાથી હજીરા સુરતથી કિંમતી કેમિકલ ટેન્કરોમાં ભરી અંકલેશ્વર અને દહેજ પહોંચાડવાની જગ્યાએ સીધા પાલોદ ખાતે કેમિકલ ચોરી કરાવાતા હોય છે અને આ ખટીક સુરેશ નામનો ઈસમ ટેન્કરોમાંથી 200 લીટર કેમિકલ ચોરાવાના ₹10,000 ટેન્કર ચાલકોને ચૂકવતો હોય છે। વધુમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અગાઉ પણ આ ઈસમ જયપ્રકાશ નામના ટેન્કર ચાલકના ટેન્કરમાંથી 200 લીટરના 3 કેમિકલના બેરલો ચોરી કરી ભરી લીધા હતા અને ત્યારબાદ આરોપી ડ્રાઈવર ખટીક શ્રવણ બંસીલાલ માલિકીના અતુલ જેમ ટેમ્પો નંબર GJ 5TD 5797 ને બોલાવી ચોરી કરેલા કેમિકલના બેરલોને લઈ જઈ ચોરીને અંજામ આપતો હતો। હાલ એક ટેન્કર નંબર GJ 6AX8272 ના ચાલક યાદવ જયપ્રકાશ વસુદેવ તેમજ બીજા ટેન્કર નંબર GJ 6AV5513 ના ડ્રાઈવર યાદવ શિવશંકર સદિયરામ દ્વારા હજીરા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી ટોલવીન કેમિકલ ભરી અંકલેશ્વર જવા રવાના થયા હતા। તે દરમિયાન ખટીક સુરેશ ટેન્કર ચાલકોની મેળા પીપળા કેમિકલની ચોરી કરાતા પોલીસની રેડ દરમિયાન ટેન્કરો ઝડપાઈ જતા ખટીક સુરેશ ફરાર થઈ ગયો હતો। જ્યારે પકડાયેલા આરોપીઓને પોલીસે નામઠામની ખાતરી કરાતા એક ટેન્કર ચાલક મૂળ યુપીના જોનપુર જિલ્લા ખાતે આવેલા સુજાન થાનાનો પ્રેમકાપુરા ગામના અને હાલ સુરત શહેરના ઈચ્છાપુર કૃષ્ણનગર સોસાયટીમાં રહેતો 43 વર્ષીય યાદવ જયપ્રકાશ વસુદેવ છે। બીજો ટેન્કર ચાલક મણિયાહુ થાનાના કિશનપુર ગામના અને હાલ સુરત શહેરના ઉધના રંગીલા નગર સોસાયટીમાં રહેતા 46 વર્ષીય યાદવ શિવશંકર સદિયરામ છે। જ્યારે અન્ય એક ડ્રાઈવર ઈસમ મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ થાના ખાતે આવેલા કુકરખેડા ગામના અને હાલ સુરત શહેરના ગોધરા માનસરોવર સોસાયટી ખાતે રહેતો 40 વર્ષીય ખટીક શ્રવણભાઈ ભવરલાલ છે। ત્યારે પકડાયેલો મુદ્દામાલ જોતા એક ટેન્કરમાં 600 લીટર અને બીજામાં 23.820 મેટ્રિક ટન, જ્યારે ત્રીજામાં 23.850 મેટ્રિક ટન ટોલવીન નામનું ₹63.64 લાખથી વધુનો કેમિકલ જથ્થો મળી આવતા જપ્ત કરાયો છે। જ્યારે 2 ટેન્કરો સહિત અતુલ જેમ ટેમ્પોની કિંમત મળી કુલ 53 લાખ રૂપિયા અને 3 નંગ મોબાઈલ સહિત એક પ્લાસ્ટિકના પાઇપ સાથેની કિંમત ₹15,500 મળી કુલ 1,16,89,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કેમિકલ ચોરવાનું રેકેટ ચોરાવનાર મુખ્ય સૂત્રધાર ખટીક સુરેશચંદ્ર રામલાલજીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો, જેના પૂરા નામઠામની ખબર નથી। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત, રમેશ સત્યની સાથે।